ઉઠો કરવો એ પણ બ્રહ્મહત્યા સમાન પાપ છે। આ કીડાએ વાત કરી કે આ નિંદ્રા ભંગ મારાથી ન કરાય, દોષ લાગે। અને ધર્મશાસ્ત્રો તો ક્યાં સુધી કે 7 વ્યક્તિઓને જગાડી જેવા જોઈએ, હુતા હોય ને તોય જગાડાય। એ 7 વ્યક્તિ કયા તો કે ધર્મશાસ્ત્રમાં સરસ મજાનો એ મનુસ્મૃતિમાં કહે, વિદ્યાર્થી સેવક પાંથ ક્ષુદાર્તો ભયકાતરઃ ભાંડારી ચ પ્રતિહારી સપ્ત સુપ્તાન પ્રબોધયે, કે આ 7 વ્યક્તિઓ સુતેલા હોય તો જગાડવા જોઈએ, એમાં કોઈ પાપ નથી। એ 7 વ્યક્તિ કયા તો કે તમને મને લાગુ પડે એવું, કદાચ આ 7 વ્યક્તિ સુતા હોય ને તો ઉઠાડી દેશો, કોઈ દોષ નહીં લાગે। નકર તમને એમ લાગશે કે મહારાજે કીધું કે બ્રહ્મહત્યા સમાન પાપ છે, ભલે સુતા હોય, એમ નહીં। આ 7 વ્યક્તિને ઉઠાડી દેવા જોઈએ। એ 7 વ્યક્તિ કયા તો કે સૌ પ્રથમ છે વિદ્યાર્થી। વિદ્યાર્થી સૂતો હોય, આપણો બાળક 10મા કે 12માની બોર્ડની અંદર હોય અને એ માં વિચારે કે માધુર મારો દીકરો છે ને આખો દી ભણીને સ્કૂલમાં ભણીને થાકી ગયો, વળી ટ્યુશન જાય, ભલે ને હૂતો 8 વાગ્યા સુધી નહીં, એ બાળક હૂતો હશે ને તો 10મામાં પછી ઓછા ટકા આવશે ને ફેલ થશે। એના કરતાં એ માતા અને મા બાપે વિચારવું કે બાળકને હૂતા નહીં રાખવાના, 4 કે 5 વાગે એટલે જગાડી દો, પાણીની ડોલ લઈને ઉઠાડો અને વાંચવા બેસાડો, તો તમારો બાળક આગળ જશે। એટલે વિદ્યાર્થી સૂતો હોય ને તો એને જગાડી દેવો, પાછો રાતે નહીં, જ્યારે સમય હોય ત્યારે ભાઈ, નકર રાતે 2 વાગે લઈને ડોલ લઈને પહોંચી જતા કે મહારાજે કીધું કથામાં એમ। વિદ્યાર્થી સૂતો એટલે જગાડી દેવો જોઈએ। બીજો કીધું સેવક, જે આપણે નોકર ચાકર રાખીએ તો એ સેવક કદાચ સૂતો હોય એને જગાડાય, કારણ કે આપણે સેવક સૂતો હશે તો આપણી ચાકરી કોણ કરશે? એટલે સેવકનો ટાઈમ હોય ને કદાચ સૂતો હોય ને તો સેવકને જગાડવામાં કોઈ બ્રહ્મહત્યા સમાન પાપ નથી કીધું। ત્રીજા વ્યક્તિ કીધું પાંથઃ, એટલે પથિક યાત્રિકો। કોઈકની ઈચ્છા હોય કે ભાઈ ઘરાણાથી મુંબઈ મોરા જવું છે અને એ કદાચ યાત્રામાં જતા હોય ને વચ્ચે લાકડી આવીને હુઈ ગયા અને 2 દિવસ હુતારે, એના કરતાં વચ્ચે ઉઠાડી દેવાયો ને કે એ હુતારે છે પછી મુંબઈ મોરા કેદી પહોંચે, દશેરા પૂરા થઈ જાય, મેળો પૂરો થઈ જાય પછી પહોંચે। એના કરતાં ધર્મશાસ્ત્ર એવું કહે કે યાત્રિકને ઉઠાડી દેવાય। સવારનો સમય થાય એટલે યાત્રિકને કહેવાય ભાઈ તમારી ચાય તૈયાર છે, તમે આગળ પ્રસ્થાન કરો। એટલે યાત્રિક સૂતો તેને ઉઠાડવામાં કોઈ બ્રહ્મહત્યા સમાન પાપ નથી। ચોથો વ્યક્તિ કયો તો કે ભૂખ્યો વ્યક્તિ સૂતો એટલે એને ઉઠાડીને એને જમાડી દેવાય। ભૂખ્યો વ્યક્તિ હારા નહીં હો। શાસ્ત્ર કહે ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ, કે ભૂખ્યો માણસ શું ન કરી શકે। એ ભૂખ્યો માણસ કેટલા પાપ કર્મ કરે। એ ભૂખ્યા માણસના ઉદાહરણમાં શું કીધું તો કે નાગણ, જે નાગણી હોય ને એ ભૂખી હોય ને એને કોઈ દેડકું ન મળે, કોઈ ઊંદેડો ન મળે ને એટલે આખો દિવસને ભૂખી હોય એટલે શું કરે તો કે પોતાના જ ઈંડા ખાઈ જાય। એટલે ભૂખી નાગણ હારી નહીં। બીજું કૂતરીને જો તમે એને ગલુડી આવે એટલે આપણે એને રોટલો નાખો, જો એ કૂતરી ભૂખી હશે ને તો પોતાના ગલુડી એને ખાઈ જાય, એટલે ભૂખી એ પણ હારી નહીં। અને ત્રીજું કીધું ભૂંડડી, એ ભૂંડડી જે હોય એ પણ ભૂખ્યા હારા નહીં, એ એના બચ્ચાને ખાઈ જાય। એટલે શાસ્ત્ર એવું કહે કે ભૂખ્યો વ્યક્તિ હોય એને ઉઠાડીને તમે જમાડો ને એમાં કોઈ દોષ નથી, એમાં બ્રહ્મહત્યા ન લાગે। પછી 5મું ભયકાતરઃ, કે ભયગ્રસ્ત કોઈ વ્યક્તિ હોય કે ભયમાં પડેલો હોય કે કંઈક ચિંતા હોય તો એ ચિંતામાંથી એને એ સૂતો હોય એને ઉઠાડીને ભાઈ કહેવાય તારી ચિંતા શું છે, તારી જે કંઈ પણ મનમાં ઈચ્છા હોય બોલ, તારી ઈચ્છા પૂરી કરીએ, એમાં એ ઉઠાડવામાં કોઈ દોષ નથી। આગળ રસોઈયા હુતા હોય તો એને ઉઠાડી દેવાયો, નકર હવે 10 વાગે ને હજી રસોઈયા હજી વાતોમાં પડ્યા હોય હુતા હોય પછી ખબર છે કે 12 વાગે તો અહીંયા કથા મહારાજ વિરામ લેશે ને 2200 માણસને જમવાનું બનાવવાનું છે, એટલે એને ઉઠાડવામાં કોઈ દોષ નથી। એટલે રસોઈયાને ઉઠાડી દેવાય, એમાં બ્રહ્મહત્યા ન લાગે। અને છેલ્લો કીધું પ્રતિહારી એટલે દ્વારપાલ, જેને આપણે આગળ ચોકીદાર રાખેલા હોય ને એ ચોકીદાર જો રાતે એને ચોકી કરવા રાખીને એ હુઈ જાય તો શું થાય? ચોરી કરીને હાલ્યા જાય। એટલે દ્વારપાલને જગાડવામાં કોઈ બ્રહ્મહત્યા સમાન પાપ નથી લાગતું। આ 7 વ્યક્તિને ઉઠાડી દેવાય। કયા? વિદ્યાર્થી, સેવક, યાત્રિક, ભૂખ્યો માણસ, ભયગ્રસ્ત માણસ, રસોઈયો અને દ્વારપાલ, આ 7ને જગાડવામાં કોઈ દોષ નથી। અને ધર્મશાસ્ત્ર બીજું કે આ 7 વ્યક્તિને ઉઠાડાય નહીં, એ 7 વ્યક્તિ હુતા હારા। એ કયા?